આ હોસ્પિટલને 121 વર્ષ રાજકોટમાં પૂરા થયા અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ દર્દીઓને આંખની સારવારથી વંચિત ન રહે તેટલા માટે અમે નેત્ર રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન ચાલુ કરી રહ્યા છીએ. શરૂઆતમાં 2 કેમ્પ અને પછી રાજકોટના તમામ તાલુકાઓમાં અને પછી આજુબાજુના જિલ્લાઓમાં પણ આ કેમ્પ કરવામાં આવશે. આ કેમ્પમાં મોતિયાનું ઓપરેશન તથા નેત્રમણી આરોપણ વિનામૂલ્યે કરવામાં આવશે તથા જે દર્દીઓને બેતાલાના ચશ્માની જરૂર હોય તેમને પણ અમે વિનામૂલ્યે આપશું. આના સિવાય કોઈપણ દર્દીને કાંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તેમને તેમનું નામ નોંધાવવું હોય તો નીચે જણાવેલ નંબર ઉપર ફોન કરી અને આપ રજિસ્ટ્રેશન કરાવો છો. અમારી આ યાત્રાનો એક જ એમ છે, એક જ અમારો ઉદ્દેશ છે કે સૌરાષ્ટ્ર કચ્છના કોઈપણ દર્દી છે, કોઈપણ આવક હોય, કોઈપણ જગ્યાએ રહેતા હોય તેમને જરૂરિયાત પ્રમાણે આંખની સારવાર મળતી રહે અને આંખની સારવાર વિના તેઓને આંખમાં નુકસાન ન થાય તેનું અમે ધ્યાન રાખીએ. જો બાળકોમાં આંખનું ઇન્ફેક્શનનું મોટું કારણ શું છે? કારણ કે એક સાથે એક જ ક્લાસરૂમમાં ઘણા બધા બાળકો રહે છે અને તે લોકો એકબીજાને હાથથી ને એમ અડતા હોય છે. તો દર્દીઓને ખાલી એટલી જ વિનંતી, બાળકોને એટલી જ વિનંતી કે તમે હાથ તમારા છે એ અવારનવાર ધોતા રહો અને કોઈપણ કારણસર તમારી આંખ લાલ થઈ જાય, ચીપડા વળવા માંડે તો તમારે સ્કૂલે ન જવું, જેથી બીજા બાળકોને પણ આ ચેપ ન લાગે. મોબાઈલનો ઉપયોગ છે ને એ એક ટાઈપનું એપિડેમિક થઈ ગયું છે અને આના લીધે આંખમાં ડ્રાય આઈ સિન્ડ્રોમ અથવા કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ છે તે બહુ વ્યાપક ફેલાયેલું છે. તમે મોબાઈલનો ઉપયોગ કરતા હો તો એટલું યાદ રાખવું કે 20 મિનિટ પછી મોબાઈલ મૂકી અને 20 ફૂટ દૂર 20 સેકન્ડ માટે જોવું, પ્લસ તમારી આંખોને 4-5 વાર પટપટ કરવી. આ રીતના કરશો તો કોમ્પ્યુટર અને મોબાઈલથી દ્રષ્ટિને નુકસાન, આંખોને નુકસાન સાવ ઓછું થઈ જશે.